સાબરકાંઠા જિલ્લો જે શાકભાજીના હબ તરીકે ઓળખાય છે, ત્યાં આજે ટમેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની। લાખોના ખર્ચે તૈયાર કરેલો પાક આજે કોડીના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યા। એક તરફ ઉત્પાદન ખર્ચ નથી નીકળી રહ્યો અને બીજી તરફ અન્ય રાજ્યોની આવક અને નિકાસ બંધ થતા ભાવ સાવ તળિયે બેસી ગયા છે। જિલ્લામાં અંદાજે 12,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ટામેટાનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। આશા હતી કે જ્યારે પાક ઉતરશે ત્યારે સારા ભાવ મળશે અને દેવું ભરાશે, પરંતુ વિધિની વક્રતા તો જુઓ। જ્યારે પાક તૈયાર થયો ત્યારે બજારમાં ટમેટાના ભાવ પટકાઈ ગયા। આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને માંડ 5 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। ગુજરાતના બજારોમાં અન્ય રાજ્યમાંથી ટામેટાની મસમોટી આવક થઈ રહી છે અને તેના જ કારણે સ્થાનિક ખેડૂતોના માલની માંગ ઘટી ગઈ છે। एक बाजू मार्केट ની અંદર भाव ना મળે તો અમારે કરવું હોવાનું, माल फेंकी देवो, मजूरी मोंघी થઈ ગઈ। અત્યારે 300 રૂપિયા વેરાનો રોજ સરકાર ચૂકવે છે તો અમારે શું ચૂકવવું? અને બટાકામાં આ સાલ ભાવ ના મળ્યા એટલે અમે અત્યારે ટામેટા વાવ્યામાં અમારે નુકસાન બહુ આવ્યું। આ વખતે 50 રૂપિયા મણ જાય તો 50 રૂપિયામાં તો અમારા એક દાળિયાનો રોજ 300 રૂપિયા છે। 300 રૂપિયા ના નીકળે તો અમારે તો આ ટામેટા ફેંકી દેવાનો વારો આવ્યો છે।